નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો મતદાન પ્રક્રિયા સમજાવવા માટે કોંગ્રેસ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે। મતદાન જાગૃતિને લઈને વડોદરામાં મતદાન પ્રક્રિયા સમજાવવા માટે ડેમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઈવીએમ મશીન સાથે ડેમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મતદાન પ્રક્રિયા સમજાવવા માટે કોંગ્રેસ મેદાને ઉતરી છે। અટલાદરા વોર્ડ નંબર 12માં આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ પેનલ સિસ્ટમની સમજ 4 વોટ કેવી રીતે આપવા એ બાબતને લઈને અનોખી પહેલ કરવામાં આવી છે। ત્યારે રાકેશ ઠાકોર સ્લમ વિસ્તારમાં ટ્રેનિંગ આપશે કે કઈ રીતે ચૂંટણીમાં મતદાન કરવાનું હોય છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। આજે હવે ઈવીએમ મશીનનો કેમ્પ રાખેલો છે, ડેમો મશીનનો। એમાં લોકોમાં સમજણ નથી જે વોટિંગ કરવાને લઈને 4 વોટ કેવી રીતે કરવા એની જાગૃતતા લાવીએ અને અમારે વોટિંગ વધારવાનો અમારો ઉદ્દેશ્ય છે। એટલે અમારી કોંગ્રેસ પાર્ટીની ટીમ એટલે વિસ્તારમાં અમે ગયેલા, લોકોને સમજણ નથી, જે અમારા સ્લમ વિસ્તાર છે જેમને કંઈ સમજણ નથી, એટલે અમે અમારા સ્લમ વિસ્તારમાં કલાલી, અટલાદરા, બીલ, પરશુરામ ભટ્ટો, અકોટા જે સ્લમ વિસ્તાર છે ત્યાં અમે જઈશું આ મશીન લઈને અને લોકોને સમજણ આપીશું કે 4 વોટ કેવી રીતે કરવા। એનાથી વોટિંગ બી અમારું વધશે, અમારી પાર્ટીનું બી સારું એક કેમ્પેનિંગ થઈ જશે। એટલે આ રીતે જાગૃતતા લાવીશું લોકોમાં અને લોકોને કહીશું કે વોટ આપવો એ અધિકાર છે આપણો અને આ વખતે વોટ આપણે ભગવાનના નામ પર જે વોટ માગે છે એમને જોઈને વોટ ના આપતા આપણે રોડ, રસ્તા, ગટર એને જોઈને વોટ આપજો, કેમ કે આપણા વિસ્તારની હાલત આપણને ખબર છે શું છે, શું સમસ્યાઓ છે। છેલ્લા 2 વર્ષથી અકોટા મુજવાડા રોડ 2 વર્ષથી બંધ છે, એને જોઈને વોટ આપજો। ભુવાનગરી તરીકે ઓળખાવા લાગ્યો છે આપણું વડોદરા, એને જોઈને વોટ આપજો। 1 કિલોમીટરનો રોડ 1000 રૂપિયા ઇનામ રાખવા છતાં કોઈ ઇનામ લેવા નથી આવતું સારા રોડ માટે, એને જોઈને વોટ આપજો। પાણીની સમસ્યાઓ, ગંદુ પાણી આવી રહ્યું છે, ભર ઉનાળે જ્યાં ત્યાં ખાડાઓ લીકેજ થઈ જાય છે, એના જોઈને વોટ આપજો। રોડ ખોદી કાઢ્યા પછી પૂરવા નથી આવતા, એના માટે વોટ આપજો। ગેસના બોટલને યાદ રાખીને વોટ આપજો। આ બધી સમસ્યાઓને રાખીને જોઈને વોટ આપજો, એ અમારું ઉદ્દેશ્ય રહેશે। ઠાકોર રાકેશ, વોર્ડ નંબર 12, કોંગ્રેસ પ્રમુખ। Subscribe now and press the bell icon. Never miss an update.